નમસ્કાર, સ્ટોક્સ ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહ કયા શેર્સ સેક્ટર્સ ફોકસમાં રહેશે અને હવે આવનારા સંકેતો કેવા બની રહ્યા છે આ બધા પર ચર્ચા કરીએ. અને હું છું ચાંદની શુક્લા અને ખાસ કરીને આ સપ્તાહનું માર્કેટ જોઈએ, કારણ કે જે રીતે આપણે જોયું કે આ સમગ્ર સપ્તાહ જે એક માર્કેટમાં એક વોલેટાલિટી જે રીતે એક ઇવેન્ટ્સ મહત્વની બજાર પર આપણને જોવા મળી, તો સેન્સેક્સમાં લગભગ 2% નેગેટિવ રિટર્ન્સ છે. નિફ્ટીમાં 2% નેગેટિવ રિટર્ન્સ આપણને જોવા મળ્યા છે અને સાથે બેંક નિફ્ટીમાં સૌથી વધારે અંડર પરફોર્મન્સ એકવાર ફરી નિફ્ટીની સામે છે ને બેંક નિફ્ટી 3% નેગેટિવ રિટર્ન્સ આ સપ્તાહ આપ્યા છે. આ સિવાય નજર કરીએ હવે આ સપ્તાહ બજારની કઈ રીતે ચાલ જોઈએ, તો બ્રોડર માર્કેટમાં પણ એટલો જ ઘટાડો છે, સૌથી વધારે જોવા મળ્યો છે. ઇનફેક્ટ મિડ કેપ જુઓ, નિફ્ટી મિડ કેપમાં 3.5% નેગેટિવ રિટર્ન્સ આ સપ્તાહ આવ્યા છે, તો સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ લગભગ 4% સુધીના નેગેટિવ રિટર્ન્સ આપણને આ સપ્તાહ મળતા દેખાયા છે. આ સિવાય નજર કરી લઈએ કે આ સપ્તાહ ખાસ કરીને સ્ટોક સ્પેસિફિક એક્શન કઈ રીતે રહી હતી, તો એ પહેલાં કેપિટલ માર્કેટમાં આપણને જોઈએ, સેક્ટર સ્પેસિફિક જોઈએ તો કેપિટલ માર્કેટ સેક્ટર જે છે આ કંપનીઓમાં સૌથી વધારે ઘટાડો 7.5% સેક્ટર આ નીચે હતું. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ 4.5%નો ત્યાં પણ ઘટાડો આપણને જોવા મળે છે. પીએસયુ બેન્કિંગ કાઉન્ટર્સ, કારણ કે નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં 3.5%નું આપણને દબાણ જોવા મળ્યું છે અને ઓઇલ એન્ડ ગેસ સેગમેન્ટ જોઈએ 3%થી વધુના નેગેટિવ રિટર્ન્સ અહીંયા જોવા મળ્યા છે. બધા સેક્ટર્સ કે જ્યાં આ સપ્તાહ નેગેટિવ પરફોર્મન્સ આપણને જોવા મળ્યું છે. હવે એવા સ્ટોક્સ પણ છે કે જેણે માર્કેટ પર પ્રેશર બનાવ્યું છે. સૌથી વધારે M&M 6%નું દબાણ M&Mના સ્ટોક પર જોવા મળ્યું. શ્રીરામ ફિનાન્સ 6% ત્યાં એક પ્રેશર હતું. અપોલો હોસ્પિટલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, રિલાયન્સ માટે ઘણી મહત્વની ઇવેન્ટ પણ હતી એજીએમને લઈને. તો ત્યારબાદ આપણે 3.5%નું ઓવરઓલ આ સપ્તાહના આપણે રિટર્ન્સની વાત કરી રહ્યા છીએ, તો નેગેટિવ રિટર્ન્સ આ સ્ટોક્સે આપણને આપ્યા છે. પરંતુ એવા સ્ટોક્સ પણ છે આ વોલેટાલિટીમાં, આ ઘટાડામાં માર્કેટમાં મજબૂત પરફોર્મન્સ આપ્યો છે. મારુતિ સુઝુકી 3%ના પોઝિટિવ રિટર્ન સૌથી વધારે આ સપ્તાહ વધ્યું છે. નિફ્ટી સ્ટોક્સની વાત કરીએ તો આઈશર મોટર્સ 3% મજબૂત, આઈટીસી 3.5%ના એક મજબૂત રિટર્ન્સ આપણને આ સપ્તાહ જોવા મળ્યા છે અને હીરો મોટોકોર્પ લગભગ 2% પોઝિટિવ રિટર્ન્સ આપણને જોવા મળ્યા છે. તો ઓવરઓલ ખાસી વોલેટાલિટી આ માર્કેટમાં એક નેગેટિવ એન્ડ પર સપ્તાહનું એન્ડ આપણને જોવા મળ્યો. પરંતુ હવે આગળ શું કરવું જોઈએ, કઈ રીતની સ્ટ્રેટેજી હોવી જોઈએ, આ બધા પર ચર્ચા કરીએ આનંદ રાઠી શેર્સના જીગર પટેલ સાથે. જીગર, સ્વાગત છે આપનું. અને સૌથી પહેલાં તો માર્કેટ માટેનો એક વ્યૂ લઈ લઈએ, કઈ રીતે તમે જોયું, કારણ કે જે નેગેટિવ રિટર્ન્સ જીગર આ સપ્તાહ આપણને બજારમાં જોવા મળ્યું છે, લગભગ છેલ્લા 4 સેશન તમે જુઓ તો માર્કેટમાં આપણને ખાસા નીચલા લેવલ્સ જે છે એ પણ પહોંચતા દેખાયા હતા. અને ઇનફેક્ટ નજર કરીએ તો 25,100ની ઉપરના લેવલ્સથી લગભગ 24,400 સુધીના લેવલ્સ પણ આપણને 3-4 સેશન્સમાં બજારે બતાવ્યા છે. ફરી એકવાર બેન્કિંગ કાઉન્ટર્સનું, નિફ્ટી બેંકનું એક અંડર પરફોર્મન્સ, સ્ટોક સ્પેસિફિક એક્શન ઘણી નેગેટિવ. કઈ રીતે તમે જોયું માર્કેટને અને હવે શું અપ્રોચ હોવો જોઈએ આગળ? સૌથી પહેલા તો અગર આપણે કરંટ વીકની વાત કરીએ તો એક દિવસ તો ઓલમોસ્ટ એક રજા માંગ્યો છે, બટ સ્ટીલ જે 4 દિવસ હતા એ આઈ થિંક ઇટ વોઝ ઇનફ કે એની અંદર આપણે મેસિવ કરેક્શન જોયું છે. ટોપથી ઓલમોસ્ટ 25,000ના લેવલથી નોનસ્ટોપ આપણે આજે જે ક્લોઝિંગ આપી છે 24,426ના અપ્રોક્સિમેટલી, બટ સ્ટીલ જે રીતે સ્ટ્રક્ચર બની રહ્યું છે ચાર્ટનું, નો ડાઉટ પેનિક જેવું થોડું સિચ્યુએશન ક્રિએટ થઈ રહી છે. નિફ્ટીમાં તો એઝ ઓફ નાઉ નથી થઈ, બટ બેંક નિફ્ટીમાં અગર આપણે જોઈએ તો વન સાઇડેડ વધારે મૂવ હતો. તો ઓવરઓલ અત્યારના નેક્સ્ટ વીક માટે થોડું એટલીસ્ટ જે રીતે લેવલ્સ ડેવલપ થઈ રહ્યા છે, આપણે જે બોટમ બનાવી હતી 7 એપ્રિલના, એના પછી આપણે 25,600ના ટોપ બનાવ્યા જૂનમાં, એના પછી જે કરેક્શન અત્યારના આવી રહ્યું છે તો એનું જે 38.2%નું જે રિટ્રેસમેન્ટ છે સમવેર નિયર 24,200 150ના ઓડ લેવલ સુધી આવે છે અને કરન્ટલી આપણે એનાથી ઓલમોસ્ટ 150-200 પોઈન્ટ ઉપર છે. સો નેક્સ્ટ વીક માટે ડેફિનેટલી આ તો સ્પોટના લેવલ્સ છે, બટ ફ્યુચર અગર નીચે મળે છે, ફ્યુચરના લેવલ્સ નીકળી આવે છે 24,270-300ની રેન્જમાં, તો નેક્સ્ટ વીક અગર નીચેમાં મળે છે, અત્યારના શોર્ટ કરીને તો કોઈ મતલબ નથી, બટ ઓવરઓલ અગર નીચે મળે છે 24,300, 350 કે 400 સુધીના રેન્જમાં નિફ્ટી ફ્યુચર્સ, તો બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે આપણે રાખશું નિફ્ટીની અંદર એ 24,200ના નીચે ક્લોઝિંગ બેસિસ ઉપર રહેશે અને ત્યાંથી એક બાઉન્સ એક્સપેક્ટેડ છે જે આપણો ટાર્ગેટ રહેશે 24,800-850નો. બાઉન્સ એટલે એક્સપેક્ટેડ છે બીકોઝ કોન્ફ્લુઅન્સ અહીંયા છે 200 દિવસની જે એવરેજ છે એ પણ 24,400ના આજુબાજુ છે અને જે 38.2 રિટ્રેસમેન્ટની વાત કરી રહ્યા છે એ પણ 24,270ના અપ્રોક્સિમેટ જોવા મળી રહ્યો છે. વેરેઝ ઇન બેંક નિફ્ટીમાં વર્ટિકલ ફોલ હતો, હાર્ડલી એક ડોજી કેન્ડલ જોવામાં આવી હતી 25 ઓગસ્ટના, એના પછી તો નોન સ્ટોપ છે અને ઇવન આજે એક ઇન્વર્ટેડ
હેમર ટાઈપ કેન્ડલ પણ જોઈ છે, પણ એક્ઝેક્ટલી 38.2% રિટ્રેસમેન્ટ આગળ જોઈ છે બેંક નિફ્ટીની, અને સાથે સાથે બેંક નિફ્ટીએ આજે સપોર્ટ લીધો છે 200 દિવસની એક્સપોનેન્શિયલ આગળ, જે આવે છે 53,600 અપ્રોક્સિમેટલી. સો નેક્સ્ટ વીક માટે બેંક નિફ્ટી પણ બાય કરવાની સલાહ રહેશે, થોડુંક નીચે લેવાની ટ્રાય કરવાની છે, 53,600 500 સુધી મળે ત્યાં આગળ. અને સ્ટોપ લોસ જે રહેશે એ બેંક નિફ્ટી ફ્યુચર્સમાં આપણે સ્ટોપ લોસ રાખશું 53,600 નો, અને ટાર્ગેટ લઈને ચાલશું 55,000. ઓકે, તો નિફ્ટી માટે અહીંયાથી 24,200ની નીચે એક સ્ટોપ લોસ રાખવાનો છે, 24,800 850ના ટાર્ગેટ. નિફ્ટી બેંક પર 53,600નો એક સ્ટોપ લોસ રાખી અને 55,000 સુધીના એક લેવલ્સ ધ્યાનમાં રાખી શકો છો નિફ્ટી બેંક પર. પરંતુ આ સિવાય જે સ્ટ્રેટેજી આપણને ઓવરઓલ ઇન્ડેક્સ સ્પેસિફિક આવતી દેખાડી રહી છે હવે આવનારા સપ્તાહ માટે, તો મિરાઈ એસેટ શેરખાનના કુનાલ શાહ તરફથી જે નિફ્ટીને લઈને અહીંયાથી સ્ટ્રેટેજી છે, 24,300 અને 24,200ના તેઓ ટાર્ગેટ અહીંયાથી જણાવી રહ્યા છે. અને અહીંયા સ્ટોપ લોસ જે છે એ ઉપરની તરફ 24,700નો તમારે ધ્યાનમાં રાખવાનો છે. તો અહીંયાથી ખાસ કરીને એક સેલ કોલ નિફ્ટી પર આપણને કુનાલ તરફથી આવતો દેખાડી રહ્યો છે, 24,300 24,200 સુધીના નીચે ટાર્ગેટ દેખાઈ શકે છે. આ સિવાય એસએસજે ફિનાન્સના વિરલ છેડા એમના તરફથી પણ નિફ્ટી માટે, નિફ્ટી ફ્યુચર માટે સેલ ઓન રાઇઝનું એક સ્ટ્રેટેજી છે, 24,420 પર તમારે સેલ કરવાનું છે, જેના માટે 24,720ના ઉપરની તરફના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખવાના છે. અને નીચે નિફ્ટી ફ્યુચર 24,450 અને 24,400 સુધી આપણને લેવલ્સ પહોંચતા પણ બતાવી શકે છે. તો બંને આપણા એક્સપર્ટ્સ જે છે વિરલ છેડા અને સાથે કુનાલ શાહ બંને તરફથી એક સેલ સ્ટ્રેટેજી નિફ્ટી માટે આવતી દેખાડી રહી છે. સ્ટોક સ્પેસિફિક શરૂઆત કરીએ સૌથી પહેલાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે, જીગર, કારણ કે જે રીતે એક જેમ અનાઉન્સમેન્ટ આપણને જોવા મળ્યું અને એક ઘટાડો ઓવરઓલ આ સપ્તાહ તો 3-3.5% નેગેટિવ રિટર્ન્સ છે રિલાયન્સમાં, પરંતુ સ્ટોક પર પણ નજર કરીએ તો અગર ચેટઅપ જોવા જઈએ તો કઈ રીતના તમારો વ્યૂ છે? અત્યારે લગભગ 1357 પર જે થઈ રહ્યું છે, અને ડેઝ હાઈથી ખાસું આજના સેશનની પણ વાત કરીએ તો ખાસો સ્ટોક નીચે આવતો આપણને દેખાડી રહ્યો હતો. કઈ રીતનો એક અપ્રોચ રિલાયન્સના સેટઅપ પર તમે જોઈ રહ્યા છો? રિલાયન્સમાં જે રીતે સૌથી પહેલા અરાઉન્ડ ઓગસ્ટના સ્ટાર્ટિંગમાં એક સપોર્ટ લેવામાં આવ્યો તો 200 દિવસની એવરેજ આગળ, પછી બાઉન્સ પણ જોયો, બટ બાઉન્સ એટલો સસ્ટેન નથી થયો. પણ આપણે પ્રીવિયસ સ્વિંગ લોની નીચે ક્લોઝ થઈ ગયા છે, અને પ્રીવિયસ સ્વિંગ લો અપ્રોક્સિમેટ છે 1361 નો, અને ક્લોઝિંગ એનાથી 3 થી 4 પોઈન્ટ નીચે છે. એટલે નેક્સ્ટ વીક માટે એક્સપેક્ટેડ છે કે હજી આપણને 25 થી 30 પોઈન્ટ નીચે આવી શકે છે રિલાયન્સ નેક્સ્ટ વીકમાં. તો અગર નેક્સ્ટ વીક 1340 1335 સુધી મળે છે તો ડેફિનેટલી બાય કરવાની સલાહ રહેશે, બીકોઝ પ્રીવિયસ બ્રેકઆઉટ ઝોન પણ એ હતો માર્ચ 2025નો. અને ઇન કેસ બાય થાય છે 1335ના ઝોનમાં, તો સ્ટોપ લોસ આપણે લગાડશું 1300ના નીચે, અને બાઉન્સ ફરીથી એક્સપેક્ટેડ છે અરાઉન્ડ 1375 થી લઈને 1400 સુધીના. તો 1335ના એક લેવલ્સ પર હજુ પણ નીચે ઘટાડો મળે છે આવનારા સપ્તાહ, તો 1300નો સ્ટોપ લોસ રાખી શકો છો રિલાયન્સ માટે, અને 1375 1400ના ટાર્ગેટ ધ્યાનમાં રાખી શકો છો. તો રિલાયન્સ પર આપણે ચર્ચા કરી છે, તો એક સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર તમારી સ્ક્રીન પર આવશે. આ સિવાય એક સેક્ટર ખાસું જે ફોકસમાં આપણને જોવા મળ્યું આ સપ્તાહ, ઓટો સેક્ટર, કારણ કે આપણે જીગર જાણીએ છીએ કે ઓવરઓલ જીએસટી રિફોર્મને લઈને પણ જે સૌથી વધારે બેનિફિશિયર જે સેક્ટર, જે કંપનીઓ ગણી શકાય આ જ સેક્ટરમાંથી છે. તો સ્ટોક્સ આપણને પોઝિટિવ રિટર્ન્સ પણ આ સેક્ટરની કંપનીઓએ આપણને આપ્યા છે. કઈ રીતે એક વ્યૂ સેક્ટર સ્પેસિફિક તમે રાખી રહ્યા છો, અને અત્યારે કોઈ સેટઅપ એવું સ્ટ્રોંગ જોઈ રહ્યા છો કે જ્યાં એન્ટ્રી લઈ શકાય ઓટોમાંથી? આજે હું જે મારા વીકલી પિક્સ લાવ્યો છું 3 છે, 3માંથી 2 મારા ઓટો સેક્ટરમાંથી જ છે. સૌથી પહેલા તો અપોલો ટાયર્સ છે. આપણે ઓટોની વાત કરી છે તો અપોલો ટાયર્સમાં જે રીતે સ્ટ્રક્ચર બની રહ્યું છે વીકલી ચાર્ટ ઉપર, અપાર્ટ ફ્રોમ ધીસ વીક, આ વીકમાં કઈ એવો મોટો ગેઇન્સ નહોતો ને એટલું મોટું કઈ લોસ પણ નહોતો, 0.76 નો લોસ છે ક્લોઝિંગ બેસિસ ઉપર વીકલીમાં. બટ ઓવરઓલ એના પહેલાના વીકમાં જોઈએ 18 ઓગસ્ટ વાળા ઓલમોસ્ટ 7.75% નો ગેઇન હતો, અને સાથે સાથે વોલ્યુમ બાઇંગ પણ જોવા મળેલી, અને એની સાથે જે ટ્રાયંગલ બ્રેકઆઉટ હતો એ પણ જોવામાં આવેલો. એટલે નેક્સ્ટ વીક અગેન આની અંદર આપણને અપસાઇડ જોવા મળી શકે છે, એટલીસ્ટ 20 થી 30 પોઈન્ટનો પંપ અપોલો ટાયર્સની અંદર. સો બાય કરવાની સલાહ છે. કરંટ ભાવેથી 462 થી લઈને 456 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ 435 નો રહેશે, અને ટાર્ગેટ રહેશે 500 નો.
તો એક કોલ પણ છે આજે આપણને જગ્યા તરફથી ખાસ કરીને અપોલો ટાયર લેવલ્સ જાણીએ, અન્ય સ્ટોક રેકમેન્ડેશન્સ જાણીએ. પહેલાં 435નો સ્ટોપ લોસ અપોલો ટાયર માટે અને 500 સુધીના ટાર્ગેટ જે છે આપણને આ સ્ટોક પર દેખાઈ શકે છે. જીગર, આ સિવાય પણ તમે રેકમેન્ડેશન્સની વાત કરી રહ્યા હતા, એ પણ જાણી લઈએ. સેકન્ડ છે એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ, સિમિલર કાઇન્ડ ઓફ સેટઅપ છે આનો અપોલો ટાયર્સની જેમ જ. અગેન વીકલી ચાર્ટ પર ઘણા ટાઈમથી ઓલમોસ્ટ 6-7 વીકથી એક કન્સોલિડેશન ચાલુ હતું. ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ પણ દેખાય છે વિથ હેવી વોલ્યુમ, અને ઓવરઓલ જે રીતે સ્ટ્રક્ચર ક્રિએટ થયું છે ડેલી ચાર્ટ ઉપર, અગેન એમાં પણ પોઝિટિવ ડીએમઆઈસનું ક્રોસઓવર જોવામાં આવ્યું છે. એટલે એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝને પણ કરંટ ભાવેથી બાય કરવાની સલાહ રહેશે. 375 નો સ્ટોપ લોસ રહેશે અને 430 નો ટાર્ગેટ લઈને ચાલશે. એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ માટે 375 એક સ્ટોપ લોસ રાખવાનો છે અને 430ના એક ટાર્ગેટ. તો સ્ટોક રેકમેન્ડેશન્સમાં અપોલો ટાયર અને એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ જીગર તરફથી. આ સિવાય વધુ એક સેક્ટર ખાસ ફોકસમાં કન્ઝમ્પશન થીમની જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ જીગર, ઓવરઓલ માર્કેટમાં ઘણા સમયથી એફએમસીજી, કારણ કે આઈટીસી આજે અગર જુઓ તો ટોપ નિફ્ટી ગેનર અને ઇનફેક્ટ ડેઝ હાઈના લેવલ પર આપણને આઈટીસીમાં ક્લોઝિંગ જોવા મળ્યું. ખાસી ખરીદારી સ્ટોક પર આપણને જોવા મળી હતી. આ સિવાય આ સપ્તાહ પણ ઓવરઓલ જોઈએ તો સ્ટોક્સ લાઈક બ્રિટાનિયા, કોલગેટ, જે આપણને મેરિકો, આ બધામાં એક મજબૂતી જોવા મળી છે. તો એફએમસીજી ઇન્ડેક્સના પણ એક પોઝિટિવ રિટર્ન્સ છે આપણને વીકલી બેસિસ પર જોઈએ તો. કઈ રીતે આપ સલાહ આપી રહ્યા છો અહીંયાથી? નિફ્ટી એફએમસીજીમાં અગેન આઈટીસી ગમી રહ્યો છે. જે રીતે આજે ઇવન વીક માર્કેટમાં સારું એવું રિટર્ન્સ હતું, બટ અપાર્ટ ફ્રોમ આજનો દિવસ અગર આપણે 3-4 દિવસ પહેલા પણ જોઈએ તો સારું એવું જે નો સપોર્ટ હતો 395-394 ને સસ્ટેન થઈ રહ્યો હતો. અને અગેન બેઝડ ઓન આરએસઆઈ અગેન આની અંદર એક રિવર્સલ પણ દેખાડી રહ્યું છે નેક્સ્ટ વીક માટે. તો આઈટીસીને પણ બાય કરવાની સલાહ રહેશે. 410 નો અપ્રોક્સિમેટ ક્લોઝિંગ છે. 406 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ 395 ના નીચે રહેશે અને ટાર્ગેટ 425-430 નો રહેશે આઈટીસીમાં. 425-430 ટાર્ગેટ આઈટીસી માટે, 395 એક સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે. ત્યારબાદ આ ગ્રેન્યુલ્સ ઇન્ડિયા સપ્તાહ ખાસ એક બસિંગ કાઉન્ટર આપણને જોવા મળ્યું હતું. ઇનફેક્ટ જીગરના સેશનમાં અગર જોવા જોઈએ તો વોલ્યુમ બેઝડ બાઇંગ આપણને ગ્રેન્યુલ્સમાં જોવા મળી છે. અને ઇનફેક્ટ હવે આજે જે આપણને ગ્રેન્યુલ્સમાં ઇનફેક્ટ આ સિરીઝથી અને આજથી આપણને એફએન્ડોમાંથી બહાર પણ થયું છે આ કાઉન્ટર, પરંતુ જે પોઝિટિવિટી આ સ્ટોકમાં આ સપ્તાહ 7.5% પોઝિટિવ રિટર્ન્સ, વોલ્યુમ બેઝડ બાઇંગ. કઈ રીતે આપ સલાહ આપશો અહીંથી? ચાર્ટ સેટઅપ કેવું છે ગ્રેન્યુલ્સનું? ગ્રેન્યુલ્સમાં ડેફિનેટલી ટર્ન અરાઉન્ડ દેખાડી રહ્યું છે. જે એની 10 દિવસ, 20 દિવસ ને 30 દિવસની એક્સપોનેન્શિયલ એવરેજ છે એમાં કન્વર્જન્સ પણ જોવા આવે છે. અને સાથે સાથે કન્સોલિડેશન પછી આજે 5% નો મૂવ વિથ વોલ્યુમ જોવામાં આવ્યો છે. બટ ઓવરઓલ જે 200 દિવસની એવરેજ છે એ અરાઉન્ડ 500 આગળ પ્લેસ છે. અને એક્ઝેક્ટલી આજે આપણે 508-510 ના ટોપ કરીને એના નીચે ક્લોઝિંગ આપી છે. તો નેક્સ્ટ વીક ખાલી કન્ડિશનલ બાય છે. 500 ની ઉપર ક્લોઝિંગ આવે છે તો ડેફિનેટલી ગ્રેન્યુલ્સમાં બાય કરવાનું છે. સ્ટોપ લોસ આપણે 480 ના નીચે રાખશું અને ટાર્ગેટ 540 ને 545 ના લઈને ચાલશું. ચર્ચાને આગળ વધારીએ. ઇન્ટરગ્લોબ એવિએશન માટે જે ખાસ વ્યૂ લઈએ, કારણ કે જે આપણને ગુરુવારના સેશનમાં જે બ્લોક ડીલની અપડેટ ને ત્યારબાદ ખાસું એક સેલિંગ, કારણ કે પ્રોમોટર્સ સ્ટેક સેલ કરી રહ્યા હતા, એ અપડેટ આવી બ્લોક ડીલ વિન્ડોમાં જે આવી છે આપણને ખબર. ત્યારબાદનો એક ઘટાડો આપણને ઇન્ટરગ્લોબ એવિએશનના સ્ટોક પર જોવા મળ્યો છે. પરંતુ આ સ્ટોક પર આ સપ્તાહના લગભગ 7.5% એક નેગેટિવ રિટર્ન્સ જે છે એ જોવા મળે છે. અને આજે પણ ઇનફેક્ટ આપણે જોવા જઈએ તો જે ઘટાડો હતો સ્ટોક પર એ આપણને ફરી એક્સટેન્ડ થતો અને શોર્ટ સાઇડ પર બિલ્ટઅપ થયા. 2% આજના દિવસમાં પણ ઘટ્યો છે. કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો તમે ઇન્ડિગો માટે? આ ઘટાડે શું કરવું જોઈએ? જે રીતે ફોલ આવી રહ્યો છે ઇન્ડિગો એવિએશનની અંદર, ડેફિનેટલી આની સાઇડ જે છે એ રિવર્સ થઈ છે, એટલે બેરિશ ઝોનમાં જઈ રહ્યો છે. એટલે આની અંદર જે સપોર્ટ જે છે કરન્ટલી 5600 નો છે, એના ઉપર જ ક્લોઝિંગ આપી છે. બટ ઓવરઓલ જે રીતે છેલ્લા ઘણા ટાઈમથી નોનસ્ટોપ રેલી આવી છે એના પછી ડેફિનેટલી આની માટે 1.5-2 મહિના સુધી મને લાગે છે કે કરેક્શન કન્ટિન્યુ રહેશે. એટલે પુલબેક આવે છે અરાઉન્ડ 5800 સુધી કે 5000-750 સુધી, તો સેલ ઓન રાઇઝ કરવાની સલાહ રહેશે. આની અંદર સ્ટોપ લોસ જે રહેશે આપણે 6000 ની ઉપર રાખશું અને ટાર્ગેટ જે રહેશે 5200 થી લઈને 5300 સુધીના રહેશે. સેલ ઓન રાઇઝ 5200-5300 ના એક ટાર્ગેટ નીચેની તરફ ઇન્ટરગ્લોબ એવિએશન બતાવી શકે છે 6000ના. એની ઉપરના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખો ઇન્ડિગો માટે. સીજી પાવર, આ સ્ટોક પણ આજે ખાસું આપણને એક પોઝિટિવ એક્શન જીગર બતાવે છે. ઇનફેક્ટ વોલ્યુમ બેઝડ બાઇંગ આવ્યું છે.
કારણ કે જે સીજી સેમી છે એમણે સાણંદમાં OSAT યુનિટ શરૂ કર્યું છે ને 7,600 કરોડનું કંપની રોકાણ કરવા જઈ રહી છે, તો ખાસું પોઝિટિવ એક્શન ને ઇનફેક્ટ F&Oમાં જોવા જઈએ તો ટોપ ગેઇનિંગ કાઉન્ટર હતું. ખાસા વોલ્યુમ બેઝડ આપણને એક એડિશન છે. OI ફ્રન્ટ પર પોઝિટિવ પ્રાઇસ ચેન્જ આપણને જોવા મળ્યું છે. લગભગ ડેઝ હાઈની નજીક ક્લોઝિંગ આપ્યું છે સીજી પાવર. આ સપ્તાહ 2.5% રિટર્ન છે. એમાં આજના સેશનનું ઘણું કોન્ટ્રીબ્યુશન છે, પરંતુ કઈ રીતે આપ સલાહ આપશો? સીજી પાવરમાં જે રીતે તેના સેટઅપ જે છે એકદમ ફેન્ટાસ્ટિક છે, બીકોઝ જે રીતે અપાર્ટ ફ્રોમ આજનું સેશન ડેફિનેટલી આની અંદર 4-5% નો પમ્પ છે, બટ એની પહેલા જે રીતે ટાઈટ રેન્જમાં કન્સોલિડેશન થયું છે સીજી પાવરની અંદર, અને સાથે સાથે લોઅર લેવલ્સથી વોલ્યુમથી નાની મોટી બાઇંગ પણ જોવા મળી હતી, બટ ઓવરઓલ આજે ઓલ ટુગેધર એક સારું વોલ્યુમ સાથે બાઇંગ જોવા મળી છે, અને ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ પણ છે. આની અંદર લેવલ્સ હતા અપ્રોક્સિમેટલી 680 અને એના ઉપર આપણે સારી સ્ટ્રોંગ ક્લોઝિંગ આપી છે. અને આ જે પણ કન્સોલિડેશન થયું છે એક્ઝેક્ટલી 200 દિવસની જે એક્સપોનેન્શિયલ છે ત્યાં આગળ થયું છે, અને પોઝિટિવ ક્રોસ ઓવર પણ દેખાડી રહ્યું છે, એટલે આને બાય કરવાની જ સલાહ રહેશે. 694 કરંટ ક્લોઝિંગ છે, 680 સુધી મળે કે 685 સુધી પણ મળે તો સ્ટેગર્ડ મેનરમાં બાય કરવાની જ સલાહ રહેશે. 650 ની નીચે એક સ્ટોપ લોસ રાખશું, અને ટાર્ગેટ 770 અને 780 નો લઈને ચાલશું સીજી પાવર. તો એક વ્યૂ 770-780ના લેવલ્સ પણ એક ખાસ કરીને તમે ધ્યાનમાં રાખી શકો છો. સીજી પાવરમાં ખાસું આજના સેશનમાં એક વોલ્યુમ બેઝડ બાઇંગ આપણને જોવા મળ્યું છે. ત્યારબાદ એક સ્ટોક સ્પેસિફિક વ્યૂ લેવો છે આયશા મોટર્સ લિમિટેડ માટે. ઓવરઓલ જોવા જઈએ આપણે એક સેક્ટર પર એક ચર્ચા કરી છે, પરંતુ અત્યારે આયશા મોટર્સના જે વીકલી રિટર્ન્સ હું જોઈ રહી છું જીગર, 3.5-4% પોઝિટિવ રિટર્ન્સ આપણને આજનું સેશન છે કે જ્યાં થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે, પરંતુ વીકલી બેસિસ પર ઘણા પોઝિટિવ રિટર્ન્સ આપણને સ્ટોક પર જોવા મળ્યા છે. કઈ રીતના તમે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો અહીંથી આયશા મોટર્સ? આયશા મોટર્સમાં અગેન નોન સ્ટોપ આપણે ઓલમોસ્ટ જુલાઈના એન્ડથી નોન સ્ટોપ 5,400 થી લઈને 6,300 સુધીના લેવલ્સ જોયા છે, અને જે રીતે એક્સટેન્ડેડ મૂવ છે, એટલે જે પણ પ્રાઇસ એક્શન છે એ 10 દિવસ, 20 દિવસ ને 30 દિવસની જે એક્સપોનેન્શિયલ છે એનાથી ઘણો લાંબો ચાલી રહ્યો છે. એટલે નેક્સ્ટ વીક મે બી એક નાનો મોટો પુલબેક જોવા મળી શકે અરાઉન્ડ 5,900, 5,950 સુધી. તો ત્યાં આગળ જ આપણે આને બાય કરશું. ત્યાં સુધી આની અંદર પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે, ક્યાં તો આપણે વેટ એન્ડ વોચ કરી શકીએ. થોડું વેટ એન્ડ વોચ અથવા તો પ્રોફિટ બુકિંગનો એક અપ્રોચ અહીંયાથી આયશા મોટર્સ માટે રાખી શકો છો. ત્યારબાદ ઇન્ડેક્સ સ્પેસિફિક નિફ્ટી આઈટી એક વ્યૂ એના પર લઈએ, કારણ કે જે રીતે આપણે જોયું હતું કે એક સપ્તાહની શરૂઆતમાં જે ગ્લોબલ ફ્રન્ટ પર જે નાસ્ટેકમાં એક મજબૂતી આવી, યુએસમાં રેટ કટનું જે અનુમાન આવ્યું અને જેરમ પવેલની કમેન્ટ્રી આવી, નિફ્ટી આઈટી કંપનીઓમાં સપ્તાહની શરૂઆત મજબૂત હતી, પરંતુ ઓવરઓલ અગર જોવા જઈએ ત્યારબાદ એટલી મજબૂતી ટકી નહીં, અને ઇન્ડેક્સમાં નિફ્ટી આઈટીને જોઈએ તો 0.5% લગભગ આ સપ્તાહના નેગેટિવ રિટર્ન્સ છે, પરંતુ આ માર્કેટની વોલેટિલિટીમાં એટલું ઘટ્યું નથી. આઈટી માટે આપ જીગર કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો, અને અત્યારે અહીંયાથી કોઈ સ્ટોક તમને સ્પેસિફિક સ્ટ્રેટેજી અહીંથી જણાઈ રહી છે? નિફ્ટી આઈટીમાં ડેફિનેટલી જે બોટમ આપણે બનાવી તે 34,400, 500 ના લેવલ્સથી એમાંથી બાઉન્સ આવ્યો છે, અને ઓવરઓલ લાગી રહ્યું છે કે બેઝ ક્રિએટ થઈ ગયું છે. તો ઓવરઓલ બેઝ સ્ટોક ગમી રહ્યા છે. સૌથી પહેલા તો TCS છે. TCSમાં જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે, હાર્મોનિક પેટર્ન પણ બની છે. સપોર્ટ હતો 3,000નો, અને એના પછી આપણે મલ્ટિપલ બોટમ્સ 3,000ના લેવલ્સ પછી આપણે બાઉન્સ બેક પણ જોયો છે, બટ અત્યારે એક પુલબેક જોવામાં આવી રહ્યો છે. બટ નેક્સ્ટ વીક અગર આ આપણાને કરંટ ભાવેથી 3,060 સુધી પણ મળે છે તો બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ 3,000ની નીચે રાખશું, અને ઓવરઓલ બાઉન્સ મને 3,200 થી લઈને 3,250 સુધી લાગે છે. સેકન્ડ સ્ટોક છે HCL ટેક છે. HCL ટેકમાં પણ સિમિલર કાઇન્ડ ઓફ સ્ટ્રક્ચર છે. ઓવરઓલ જે રીતે સપોર્ટ 1450 નો લેવામાં આવ્યો છે, ડબલ બોટમ ત્યાં પણ ક્રિએટ થઈ છે, અને બેઝડ ઓન અવરલી ચાર્ટ આની અંદર પણ આપણને એક બાઉન્સ જોવા મળી શકે છે નેક્સ્ટ વીક. એટલે આને પણ અરાઉન્ડ સ્ટોપ લોસ આપણે રાખશું 1,400 ના નીચે, અને ટાર્ગેટ લઈને ચાલશું 1,520-1,530 ની. 1,520-1,530ના ટાર્ગેટ HCL ટેક માટે, અને આર્ટ સ્પેસમાંથી લાર્જ કેપ પાર્ટીમાંથી વધુ એક કાઉન્ટર TCS પણ ફોકસમાં રાખી શકો છો. L&T માટેનો એક વ્યૂ લઈએ. L&Tમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે વીકલી બેસિસ પર જોઈએ તો થોડા ઘણા, પરંતુ એક પોઝિટિવ નોટ પર જ આ સપ્તાહ આપણને એન્ડ થતું L&T માટે દેખાડી રહ્યું છે, અને આજના સેશનમાં પણ જોઈએ તો લગભગ 1.25%ના એક પોઝિટિવ ક્લોઝિંગ આપણને સ્ટોક પર જોવા મળ્યું છે. કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો આપ જીગર L&Tનું?
પોટેન્શિયલ આગળ આપણે લાસ્ટ 3 દિવસથી સપોર્ટ લઈને રિવર્સ થઈ રહ્યું છે અને સાથે સાથે લોઅર લેવલ્સથી બાઇંગ પણ જોવામાં આવી છે ડિસન્ટ વોલ્યુમ સાથે અને ઓવરઓલ બાઇંગમાં જ રહેશે, બાય કરવાની જ સલાહ રહેશે. કરંટ ભાવેથી બાય કરી શકાય છે અને સ્ટોપ લોસ આપણે 3500 3,500 નીચે રાખશું અને નેક્સ્ટ વીક માટે અને ઓવરઓલ બાઉન્સ મને 3750 થી લઈને 3725 સુધી લાગે છે. તો એક વ્યૂ જોઈ રહ્યા છે, ખાસ કરીને એક ફોકસ અહીંયાથી LNT પર પણ રાખી શકો છો. આજે એક બેન્કિંગ કાઉન્ટર ફોકસમાં હતું, એના પર એક વ્યૂ લઈએ યસ બેંક માટે, કારણ કે વોલ્યુમ બેઝડ બેંક જેકર આ સ્ટોક પર આપણને યસ બેંકના સ્ટોક પર પણ જોવા મળી છે. અગર આ સપ્તાહ જોઈએ તો 3% એક નેગેટિવ રિટર્ન્સ છે, પરંતુ આજે જે સમાચાર બેંક માટે હતા એ પોઝિટિવ હતા, એને લીધે આપણે જોઈ રહ્યા છે કે યસ બેંકમાં એક પોઝિટિવ એક્શન પણ આપણને જોવા મળી રહ્યું છે. કઈ રીતનું એક સેટઅપ તમે અહીંયાથી જોઈ રહ્યા છો યસ બેંક? યસ બેંકનું જે ચાર્ટ છે અગેન ડાયરેક્શન ક્લિયર નથી બીકોઝ કન્ટિન્યુઅસલી 20.5 થી લઈને 18.5 ના ઝોનમાં જ ચાલી રહ્યો છે. બટ ઓવરઓલ જે લાસ્ટ 3 દિવસનું ટોપ છે અરાઉન્ડ 20.20 નું, એના ઉપર વીકલી ક્લોઝિંગ આવે છે તો જ આપણે આમાં બાય કરવાની સલાહ રહેશે. ત્યાં સુધી આની અંદર વેટ એન્ડ વોચ જ રહેશે. વેટ એન્ડ વોચનો એક અપ્રોચ રાખી શકો છો હાલ તો યસ બેંક માટે. એ સાથે જીગર રજા લેવાનો સમય થયો છે ને આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા સ્પેસિફિકલી અપોલો ટાયર્સ અને એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ એ અમે ઓલરેડી ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. એમાંના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન છે. થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. જીગર આપનો પણ આભાર અમારી સાથે જોડાઈ ખાસ માર્કેટ પર ચર્ચા કરી. તો હાલ સ્ટોક્સ this વીકમાં પણ આટલું જ. મને પણ આપશો રજા. વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.